આપણે બધા આ સત્સંગ કરીએ છીએ, માળા કરીએ, ભજન કરીએ, ભક્તિ કરીએ, પૂજા કરીએ, મંદિર દેવ દર્શન કરીએ, કંઈ દાન ધર્માદા કરીએ, આ જુદા બધા સાધનો છે. એ સાધનો આપણે શાના માટે કરીએ છીએ? શું કરવા માટે કરીએ છીએ? જે કંઈ સાધન કરીએ, દંડવત કરીએ, દર્શન કરીએ, પ્રદક્ષિણા કરીએ, માળા કરીએ, પૂજા કરીએ, માનસી પૂજા કરીએ, ધ્યાન કરીએ, ભજન કરીએ, આ બધાની પાછળનો આપણો હેતુ શું હોવો જોઈએ? શાના માટે કરીએ છીએ? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મહારાજ અને મોટા પુરુષને રાજી કરવા માટે કરીએ છીએ. વેરી ગુડ. પણ રાજીપાથી ઓછું પેટ ભરાય, રોટલાથી તો પેટ ભરાય. રાજીપાથી શું થાય? એટલે પોતાની કસરો ટાળવા માટે પણ. તો બે જવાબ થયા ને, હવે એક ને બે. હવે ત્રીજો કંઈ કહેવું છે? ના દિયાળ. બરાબર. ચલો, કોઈને કંઈ કહેવું છે? હવે તમે કહેતા હતા ને મહારાજ, આપો. 32 કોઠે દીવા થાય ને પરમ શાંતિનો અનુભવ થાય અને ટાટું ટાટું લાગે, એ માટે અમે આવીએ છીએ. વેરી ગુડ. જો મોટા મોટું આપણે આ બધું કરીએ છીએ ભગવાનની પ્રસન્નતાને અર્થે. અમે સાધુ થયા ને તો એ ભગવાનને પ્રસન્ન કરવા માટે. આપણે સત્સંગ કરીએ છીએ ને ભગવાનની પ્રસન્નતા, રાજીપા સિવાય આપણે કાંઈ જોતું નથી. અને એ રાજી થાય તો બધું સહજ થઈ જાય. જીવનો મોક્ષે સહેજે સહેજે થઈ જાય, 32 કોઠાએ દિવાય થઈ જાય ને અંતરમાં ટાઢું થઈ જાય ને એ રાજી થાય એટલે બધું થઈ જાય. રાજીપો એમની માસ્ટર કી છે. જેમ તમે ખેતી કરો, નોકરી કરો, ધંધો કરો, વ્યવસાય કરો, એ પૈસા કમાવાનું, પૈસા આવે એટલે બધું આવી જાય કે ના આવી જાય? પેલા ગાડી આવે, બંગલા આવે, ફ્રીજ આવે, ફર્નિચર આવે, પેલું એસી આવે, બીજું આવે, બધું આવી જાય. એમ ભગવાનનો રાજીપો થાય. આપણે બધા સંકલ્પ રાખવાનો કે આપણે જે કંઈ કરીએ એ રાજીપા માટે. સ્વામી મને આ સેવકને લઈ આવ્યા અને તમારી આગળ તક આપી બેહવાની, એ મને રાજી કરવાની તક આપી. હા, અહીં અમે તમારી આગળ પ્રવચન કરવાનું, મોટેપ દેખાડવાનું, વટ પાડવા નથી આવ્યા, રાજી કરવા આવ્યા છે. તમે ભેગા શું કરવા થયા? તમે રાજી કરવા આવ્યા છો. આપણે પૂજા કરીએ, ચાંદલો કરીએ, શું કરવા? રાજી કરવા. ભગવાનની માળા કરીએ, શું કરવા? રાજી કરવા. માનસી પૂજા કરવાની, શું કરવા? રાજી કરવા. 5 વર્તમાન પાડવાના, શું કરવા? રાજી કરવા. સત્સંગનો મધ્યવર્તી વિચાર એટલે રાજીપો. અને રાજીપાના બદલામાં ભગવાન શું આપે? તો આ લોકનું તો ઠીક છે, બધું એ તો મળે આવે, પરંતુ રાજીપાના બદલામાં સામાન્ય ભાષામાં કહીએ તો આપણા જન્મ મરણના ફેરા રહિત થઈ જવાય, જીવનો મોક્ષ થાય, અક્ષરધામની પ્રાપ્તિ થાય. અને વિશિષ્ટ ભાષામાં કહીએ તો મહારાજ પોતાની મૂર્તિનું સુખ આપે અને અનાદિમુક્તની સ્થિતિ કરાવે. એ મૂર્તિ સુખ કોણ ભોગવી શકે? તો અનાદિમુક્તો ભોગવી શકે. એ મહારાજ પોતાને અનાદિમુક્ત કરીને પોતાની મૂર્તિનું સુખ આપે. આ આપણું અંતિમ લક્ષ્ય છે. રાજીપો બસ. પણ મુખ્ય વિચાર આપણે એક જ રાખવાનો, હું જે કરું છું બસ રાજી કરવા માટે કરું છું. મંદિરો કરીએ તો એ રાજીપાના વિચારથી કરવા, વાહવાના વિચાર ના આવી જવો જોઈએ, વટ પાડવાનો વિચાર ના આવી જવો જોઈએ, નહીતર મહારાજ ભેગા ન ભળે. તમે પણ કંઈ પણ કરો ને, રસોઈ આપો, દાન ધર્માદા કરો, તો કોઈ દિવસ બીજો વિચાર ના આવવો જોઈએ રાજીપાના વિચાર સિવાય. બસ એક જ, આપણે વટ પાડવા કરતા નથી, રાજી કરવા કરીએ છીએ. સત્સંગનો મધ્યવર્તી વિચાર એટલે રાજીપો. મોટા સંતોએ એટલે લખ્યું કે આંબાનું ફળ શું? તો કે કેરી. છાંયો નહીં, લાકડા નહીં, પાંદડા નહીં, ડાળખા નહીં. લોકો આંબો શું કરવા વાવે છે? કેમ લીમડા નથી વાવતા ને આંબો કેમ વાવે? કેરી માટે. આંબાનું ફળ કેરી, અને કેરીનું ફળ રસ. ગોટલા ને છોતરા નહીં, રસ. એમ સત્સંગનું ફળ રાજીપો અને રાજીપાનું ફળ મૂર્તિનું સુખ.
આ અંતિમ ચરણ. જેમ સંસારના બધા શું કરવા? લોકો નોકરી ધંધા વ્યવહાર વિદેશમાં જાય છે, અમેરિકા જતા રહે, ભારત છોડી શું કરવા? પૈસા માટે. અને પૈસાનું ફળ શું? તો સંસારના સુખો, જગતના સુખો, ગાડી બંગલા મોજ મજા, જગતની વાત થઈ. એમ સત્સંગમાં બેઠા છે આપણે, તો સત્સંગનું ફળ શું? તો ભગવાનના મોટા સંતનો રાજીપો. અને રાજીપાના બદલામાં શું આપે? આ લોકની વસ્તુ એ તો છોતરા ગોટલા છે. કેરી ર માટે છે, છોતરા ગોટલા માટે નથી. પણ છતાંય કેરીમાં ગોટલો નીકળે, છોતરું નીકળે. ગાયનું ફળ દૂધ છે, પોદળો નહીં. પણ પોદળો ના જોતો હોય તો મળે. એમ આ લોકના સુખ છે ને બધા છોતરા ગોટલા જેવા છે. પરંતુ એના માટે આપણે રાજી નથી કરતા. ભગવાનને સંતને રાજી કરવાના આ વિચાર જ રાખો કે હે મહારાજ, અમારી પર રાજી રહેજો, અને રાજીપાના બદલામાં મને બંગલો આપજો ને, ગાડી આપજો ને, છોકરા આપજો ને, છોકરાને ઘેર છોકરા આપજો ને. આ બધા આપણે છાણ ને મૂતર માગીએ છીએ, મૂર્ખા છીએ આપણે. એના માટે આપણે ભજન ભક્તિ નથી કરતા. એ તો પ્રારબ્ધાનુસારે મળે. એમાં ક્યાં મોટી નવાઈ છે? તો જગતમાં બધા ક્યાં ભગવાન ભજે? સ્વામિનારાયણનું ભજન કરે જ બધા? તો આ કરોડપતિ હોય છે, નથી હોતા? હોય. હવે પ્રારબ્ધાનુસારે આગળનું બધું કર્માનુસારે બધું મળે. તો બોલો, એક નહીં, ડઝન હોય. એક ઓછું કંઈ ભગવાનની કૃપાનું પરિણામ છે. પ્રારબ્ધાનુસારે મળે. મુંબઈમાં અમે ગયેલા એક હરિભગતના ત્યાં પધરામણીએ. બોલો, મુંબઈમાં નેપેન્સી રોડ છે, દરિયા કિનારે આવ્યો, અને એની ઉપર 4 બિલ્ડિંગ છે મોટા મોટા. દરિયા મહેલ, એનું નામ જ દરિયા મહેલ. 24 માળના બિલ્ડિંગ છે. 24 માળના 4 બિલ્ડિંગ છે. એમાં એક હરિભગત આપણા રહ્યા છે, સુરેશભાઈ ઝવેરી કરીને. ABCD 4 બ્લોક છે. બોલો, અમે એમના ઘેર પધરામણીએ ગયેલા, સુરેશભાઈના ત્યાં. 15મે માળે મોટો જબરો ફ્લેટ, 6-7 બેડરૂમનો મોટો ફ્લેટ, બંગલા કરતા મોટો. મને કે સ્વામી કે આ કેટલી કિંમત? કે સ્વામી અમે લીધો તાર તો 80 લાખમાં લીધો હતો, 15 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા. અત્યારે તો આની કિંમત 80 કરોડ છે. કે એક ફ્લેટ ના 80 કરોડ. મને કે સ્વામી એક બિલ્ડિંગમાં 24 માળમાં 48 ફ્લેટ છે, એક માળમાં 2 ફ્લેટ છે, 48 ફ્લેટ, એવા 4 બ્લોક. કેટલા થયા સાહેબ? લગભગ 2 ફ્લેટ થાય ને 91. બધા 80 કરોડના. કેટલી કિંમત? માછીમારના જ કે આ બધા એનો માલિક માછીમાર છે. કે બોલો, આ બધા એનો માલિક છે ને માછીમાર છે. આ પાપીને ઘેરે ત્યારે મને વિચાર એ જ આવ્યો કે ધર્મીના ઘેરે રૂપિયા તો હોય, ઢગલો હોય, એ ક્યાં મોટી નવાઈ છે? એના માટે આપણે ભગવાન સ્વામીને નથી ભજતા. આપણે એના માટે આ સત્સંગ નથી સ્વીકાર્યો. આપણે તો એમને રાજી કરવા છે, અને રાજીપાના બદલામાં આ લોકનું સુખ નથી જોતું. એક જ પ્રાર્થના કરવી, મહારાજ અમારી પાત્રતા પ્રમાણે આપજો. પાત્રતા વગર આપશે તો અમે ખમી નહીં શકીએ અને અમે જીરવી નહીં શકીએ. પણ એના બદલામાં બસ આપણે રાજીપો કમાવો છે, અને રાજીપાના બદલામાં જીવાત્માનો મોક્ષ થાય, બીજો જન્મ ન ધરવો પડે, અને મૂર્તિનું સુખ, મહારાજની મૂર્તિનું સુખ મળે. એના માટે આપણે સત્સંગ કરીએ છીએ. પેલું આટલું ક્લિયર હોવું જોઈએ. આ બેઝ છે આપણો સત્સંગ કરવા પાછળનો. ક્લેરિટી જ ના હોય તો આપણે ખોટા કરોડ રૂપિયાનો ચેક 100 રૂપિયામાં વટાઈ દીધા જેવું થાય. ભગવાનને રાજી કરીને રાજીપાના બદલામાં હે મહારાજ દીકરો નથી, દીકરો આપો, લ્યો આ વટાઈ દીધો 100 રૂપિયામાં ચેક આપણો.
એટલે આવી મૂર્ખામી અહીંયા સત્સંગમાં આવ્યા પછી કોઈ દિવસ નહીં કરવી. આ મૂર્ખામી કહેવાય. બસ રાજી કરવા છે, ને રાજીપાના બદલામાં હે મહારાજ તમારી મૂર્તિનું સુખ આપો. અને મહારાજને રાજબાઈએ પ્રશ્ન પૂછેલો એ ગઢપુરની ભૂમિ ઉપર. મહારાજને એક દિવસ પ્રશ્ન પૂછ્યો. જીવુબા, લાડુબા, મોટીબા ને બધા બેઠેલા, ને રાજબાને પીરસવાનું કીધું. મહારાજ કે આજે રાજબા તમે પીરસો અમને. એટલે રાજભાઈ મહારાજને પીરસતા હતા. પીરસતા પીરસતા કહ્યું, મહારાજ એક પ્રશ્ન પૂછવો છે. પૂછું? મહારાજ કે પૂછો. ત્યારે મહારાજને બહુ સરસ પ્રશ્ન પૂછ્યો આપણા બધા માટે. મહારાજને કે મહારાજ તમને ઘણાની ઉપર ઘણી વખત અમે રાજી થતા જોયા છે. તમે જેની ઉપર રાજી થાવ તો રાજીપાના બદલામાં ઘણી વખત થાળની પ્રસાદી આપો છો. જમતા જમતા પ્રસાદી આપો. મહારાજ તમે રાજી થાવ તો રાજીપાના બદલામાં તમે માથે હાથ મૂકો છો. ઘણી વખત જેની પર રાજી થાવ તો એના ચરણમાં છાતીમાં ચરણારવિંદ આપો છો. આ બધી લીલાઓમાં આવે છે કે મહારાજ આવી લીલાઓ કરતા. તમે જેની ઉપર રાજી થાવ તો મહારાજ તમારા ઘણી વખત વસ્ત્ર અલંકાર ઉતારીને આપી દો છો. જેની પર રાજી થાવ તો ઘણી વખત પાઘ આપી દો છો, માથેથી મુગટ આપી દો છો. કોઈની પર રાજી થાવ તો કોક જાઓ આજે અમે તમારા ઘેર પધરામણી આવીએ છીએ, જમવા આવીએ છીએ, એવી કરી તમે વગર આમંત્રણે તમે ઘેર જમવા પહોંચી જાઓ છો. આવા રાજીપાના જુદા જુદા માધ્યમ રાજીપાના પ્રકાર અમે જોયા છે. પરંતુ હે મહારાજ તમે જેની ઉપર અતિશય રાજી થાવ એને તમે શું આપો છો? રાજીપો જુદો જુદો રીતે તમે દર્શાવો છો. કયું ના બધા પ્રકાર જુદી જુદી રીત બતાવી. થાળ આપો, પ્રસાદી આપો, વાઘા આપો, વસ્ત્ર આપો, અલંકાર આપો, મુગટ ઉતારીને આપી દો, જમવા જાઓ, પ્રસાદી આપો. પણ મહારાજ જેની પર અતિશય રાજી થાવ એને તમે શું આપો છો? આવો પ્રશ્ન રાજબાઈએ પૂછ્યો છે. મોટી બાને, નાની બાને એ બધાની હાજરીમાં અક્ષરવડીમાં મહારાજ જમતા જમતા આ પ્રશ્ન સાંભળે છે. અને ત્યારે મહારાજ એક જવાબ આપે છે. હસી પડ્યા મહારાજ કે રાજબા તમે બહુ સારો પ્રશ્ન પૂછ્યો. અમે જેની ઉપર બહુ રાજી થઈએ છીએ ને અતિ રાજી થઈએ છીએ એને અમારી મૂર્તિ આપી દઈએ છીએ. શું કહીએ છીએ? અમે હોંપી જઈએ છીએ ને લો. આલોકની વસ્તુ ના કીધી, ચરણારવિંદ ના કીધા, ખાલી માથે હાથ મૂકવાનું ના કીધું, પ્રસાદી ના કીધી. શું આપી દેવાનું કીધું? મહારાજ કે હું મારી મૂર્તિ અર્પણ કરી દઉં છું. એટલે કે મારું સ્વરૂપ અર્પણ કરી દઉં છું. હું એને હોંપાઈ જઉં છું, એને વશ થઈ જઉં છું, મારી મૂર્તિનું સુખ આપી દઉં છું. આ છેલ્લું રાજીપાનું છેલ્લું ફળ. આપણે કહ્યું ને કે આંબો વાયો ને ઉગ્યો ને મોટો થયો ને પછી એનું ફળ શું? તો છાંયો નહીં. છાંયો તો લીમડાનો એથી સારો હોય. આંબાના છાયા કરતાં લીમડાનો છાંયો મીઠો હોય. ભલે લીમડો કડવો હોય પણ એનો છાંયો બહુ મીઠો હોય, ઘટાદાર હોય. પણ આંબો છાયા માટે નથી, આંબો લાકડા માટે નથી, આંબો કેરી માટે છે. અને કેરીનું ફળ રસ છે. એમાં સત્સંગનું ફળ રાજીપો અને રાજીપાનું ફળ મહારાજની મૂર્તિનું સુખ. આપણે બધા એના માટે બેઠા છીએ, એના માટે ભેગા થયા છીએ, એના માટે જ સત્સંગ કરીએ છીએ. અમે તમે બધા અમે આ બધા સાધુ થયા છીએ ને એના માટે. આપણે સાધુ શાના માટે થયા છીએ અને તમે બધા હરિભગત શાના માટે થયા છો? આપણા બધા માટે છે. અમે આવી ગયા, સેવકે આવી ગયા. આપણો રસ્તો ફંટાઈ ના જાય કોઈ દાડો, એનું ધ્યાન રાખજો. આપણે કોઠારી થવાને, મહંત થવાને, શાસ્ત્રી થવાને, વિદ્વાન થવાને, માત્ર બીજાને કથા કરવા એ ઠીક છે, માધ્યમ છે વચ્ચે. પર અંતે સંકલ્પ એક જ રાખવાનો, મહારાજને રાજી કરવા છે, મોટા પુરુષને રાજી કરવા છે. અને રાજીપાના બદલામાં એમની મૂર્તિનું સુખ જોઈએ છે, બીજું કાંઈ જોતું નથી. બસ. અને એટલે કીર્તનમાં પ્રેમાનંદ સ્વામીએ માગ્યું મહારાજ પાસે, તમારી મૂર્તિ વિના
મારા નાથ રે બીજો મને આપશો માં, તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજો મને આપશો માં. હું તો એ જ માગો જો જોડી હાથ રે બીજું મને આપશો માં. લ્યો શું માગ્યું પ્રેમાનંદ સ્વામી કહો? આપણને શીખવાડવા હો, એ તો અખંડ મૂર્તિમાં જ હતા બધા, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી બધા. આપણને શીખવાડવા માટે કે ભાઈ મહારાજ પાસે કાંઈ બીજું ન માગો, કોઈ આશા ન રાખો. આ લોકના સુખની આશા એ સકામ ભક્ત છે અને એનું નામ ભગવાનના લિસ્ટમાં હોતું જ નથી. ઠીક છે, એ કહેવાય ભગત કહેવાય, છે નહીં, સાચો ભગત નથી. સકામ ભગત સાચો ભગત નથી, ભગત કહેવાય, છે નહીં. જો એની સકામ ભાવના પૂરી થાય તો ઠીક ને, કોક દાડો જો પૂરી ના થાય, ભગવાન પૂરી ના કરે તો સત્સંગ છોડતા વાર ના લાગે. બોલો જાય ઘર ભેગો થઈ જાય, બોલો સત્સંગ છૂટી જાય. આપણે સત્સંગ કર્યું ને આટલું બધું થયું કહીને સત્સંગ છૂટી જાય. એટલે વડોદરામાં થયું તો વડોદરાના નાથ ભગત હતા. નાથ ભગતના પાડોશમાં એક હરિભગત રહેતા. તે સંતો મહારાજે જ્યારે ઉતારો વડોદરામાં જાય ને ત્યારે નાથ ભગતના ઘેર કરે. ગોપાળાનંદ સ્વામી વડોદરાના ગુરુ કહેવાય. તો ગોપાળાનંદ સ્વામી પણ જ્યારે જ્યારે જાય ને ત્યારે નાથ ભગતના ઘેર ઉતરે. સંતો બધાનો ઉતારા એમના ઘેર. વ્યવહાર દુબળો હતો પણ એમનું દિલ બહુ સમૃદ્ધ હતું. એટલે સંતોનો ઉતારો કાયમ એમના ઘેર થાય. એમના પાડોશમાં એક પટેલ પરિવાર હતો ને એમને સત્સંગ થયો. ઘરમાં 3 માણસ, 2 પતિ પત્ની. એમનો દીકરાનો ઘેર મોટી ઉંમરે સ્વામીના આશીર્વાદથી દીકરો જન્મેલો, ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદથી. એનું નામ પાડેલું પોપટ. શું નામ પાડેલું? પોપટ. આવા નામ હોય ભાઈ, પહેલાના જમાનામાં બધા આવા નામ હતા. હા, ઘણા પોપટલાલ હોય ના હોય. હવે નામ જ સ્વામીએ પોપટ, સ્વામીએ નામ પછી પોપટ સ્વામીએ જ પાડેલું. અને પોપટ 10, 12, 15, 12, 13 વર્ષનો થયો ને પોપટ ઉડી ગયો. લ્યો માંદો પડ્યો ને ઉડી ગયો. ઉડી ગયો એટલે સમજ્યા, મહારાજે નામ ધમા લઈ લીધો. બોલો. અને એના બાપાને એની માને હવે નિશ્ચય થયો હતો, સંકલ્પ સત્સંગ થયો તો શાનાથી થયો હતો? આ પોપટને લઈને, કે પોપટ એ દીકરો નહોતો ને દીકરો આપ્યો એટલે એમને મહિમા થયો. અને એમ કરીને એને સત્સંગ થયેલો. હવે પોપટ જતો રહ્યો એટલે એમનો સત્સંગ જતો રહ્યો. લ્યો, જીવાત્માના મોક્ષ માટે સત્સંગ કરવો, પોપટ માટે નહીં. અને જો પોપટ માટે સત્સંગ કર્યો હશે તો નક્કી આ વિઘ્ન આવવાનું. પોપટ એ સત્સંગ ઉડી જાય હોળના ભાવમાં. અને ઉડી ગયો, કંઠી તોડી નાખી. લ્યો, જ્યારે અગ્નિ સંસ્કાર પોપટનો કરવા ગયા ને ત્યારે કંઠી કાઢી નાખી દીધી અંદર. વડોદરામાં આટલા બધા છોકરા હતા અને મારો છોકરો જ હાથમાં આવ્યો. અને પછી તો બધા કોદો મારનારા મળે ને, પેલા કુવાડીમાં હાથો તો મળે. અને બધા કે એ જોયું, તારો છોકરો જ હાથમાં આવ્યો ને, જોયું? આજે સ્વામિનારાયણની કંઠી બાંધીને એટલે જ આવું દુઃખ આવ્યું. અને એમ કરીને વાંદરાના ઘા જેવું કરી નાખ્યું. લ્યો, બધાએ ભેગા થઈ અને સત્સંગ છોડાવી દીધો. સત્સંગના માર્ગે વાળવો ને બહુ કઠણ છે, છોડાવવો ને બહુ સહેલું છે ભાઈ. અમે કેટલા જો સંતો કેટલા દાખલા કરે ત્યારે સત્સંગમાં વળાય છે ભાઈ. બાકી તોડવું હોય તો બહુ સહેલું એ તો. છોડને વાઈને તમારે આવડો મોટો કર્યો હોય, એમાં 6 મહિના થયા હોય, પાણી પાયું હોય ને ખાતર નાખ્યું હોય ને ચારે બાજુ ઓલી ફેન્સિંગ કરી હોય, કેટલી તારે આટલો છોડ 6-12 મહિને થાય. હવે એને ખેંચવો હોય તો કેટલી વાર લાગે ભાઈ? 2 મિનિટમાં પતી જાય. લ્યો, તમને કેટલા વર્ષ થયા કહો? દાદા કેટલા વર્ષ થયા કહો? આવડા મોટા થતા કેટલા વર્ષ થયા? 72 વર્ષ. હવે ઢ થતા કેટલો વાર લાગે કહો? જો
બોલો 72 વર્ષે આવડા મોટા થયા આપણા ઢ થઈ જાય કેટલા 1 મિનિટમાં પતી જાય. હા, એના જેવું છે. દૂધપાક બનાવતા વાર લાગે, ઝેર કરતા વાર ના લાગે. દૂધપાકનો ઝેર કરવો જ વાર લાગે. એમ અમને સત્સંગ કરતા કરતા 10-15 વર્ષ થયેલા ગોપાળાનંદ સ્વામીને, પણ સત્સંગ છોડાવવામાં 2, 4, 5 એવા શબ્દો સાંભળ્યા અને મય શંકા પઈ ગઈ. અરે સ્વામિનારાયણ ભગવાન મારો છોકરો જ હાથમાં આવ્યો. આ સકામ ભક્તોનું આવું થાય ભાઈ. કોઈ દાડો સકામ ભક્તિ નહીં કરવી. બસ એક જ વિચાર રાખો, મહારાજ જીવાત્માના મોક્ષ માટે સત્સંગ કર્યો છે. સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે પ્રથમના 70માં વતનામૃતમાં, મહારાજ બોલ્યા છે સત્સંગ કરવો તો કોઈ પદાર્થની ઈચ્છાએ કરીને ન કરવો, મરેલાને જીવતા કરવા ન કરવો. સત્સંગ કરવો તો માંદાને સાજા કરવા ન કરવો. ધંધો નથી તો ધંધા માટે ન કરવો. સત્સંગ કરવો તો કેવળ ભગવાનની પ્રસન્નતા માટે કરવો અને જીવાત્માના મોક્ષ માટે કરવો. આવું મહારાજ બોલ્યા છે. પ્રથમના 70માં, પ્રથમના 8માં 2 વચનામૃત છે. અને આપણા બધા માટે છે. મુક્તો સકામ ભક્ત ના થશો કોઈ દિવસ નહીં. નિષ્કામ ભક્ત જ મહારાજને વાલો છે. અને પછી તો સત્સંગ છૂટી ગયો અને પછી તો બહુ સમજાયા તો મેળ ના પડ્યો અને થી અમારે કંઠી બાંધવી નથી ને અમારે સ્વામિનારાયણનું નામ લેવું નથી કે બોલો છૂટી ગયો બધું. પછી તો ગોપાળાનંદ સ્વામી આવ્યા અને બહુ સમજાયા હતા કે એક કામ કરો, તો કે તમારો દીકરો જો સત્સંગ ન થયો હોત તો બીજો જન્મ ધરવો પડે ને ક્યાંય રખડતા હોત, છોકરો રખડતો હોત. આ સત્સંગ થયો અને મહારાજે લઈ લીધો ને મૂર્તિના સુખમાં ધામમાં ગયો, એ અક્ષરધામમાં પહોંચી ગયો છે અને મહારાજે એનું જીવનું રૂડું થઈ ગયું. કે શી ખાતરી ધામમાં ગયો છે? ચલો તમને ખાતરી બતાવીએ, તમે આવો તમે ગઢપુર આવો એક વખત, તમે ત્યાં ખાતરી બતાવીએ. તે પરાણે અમને ગરડા લે, પણ જો મને સ્વામિનારાયણ ભગવાન ખાતરી બતાવશે તો હું માનીશ. ભાઈ એમ માનજો બસ, તો કંઠી બાંધીશ. એવિડન્સ આપશે, પુરાવો આપશે કે મારો દીકરો અક્ષરધામમાં ગયો છે, પહોંચ્યો છે, એવી ખાતરી આપે તો, પહોંચ્યાના પ્રમાણ આપે તો. બોલો મહારાજ પાસે લઈ આવ્યા અને મહારાજ એ વખતે સભા કહીને બેઠેલા અહીં ગઢપુરમાં. અને ગોપાળાનંદ સ્વામી એને જોડે લઈને આવ્યા, નાથ ભગતને લાયેલા અને ઓલ્યા 2 માણા પતિ પત્ની એ આવેલા. અને છેટેથી જ્યાં મહારાજે જોયો, પેલા પટેલને જોયા, એટલે મહારાજે પોક મૂકી માથે ઓઢીને, મહારાજે ઘૂમટો તાણીને રીતસર ખેસ ઓઢેલો ને, તો મહારાજે ઘૂમટો તાણીને મહારાજ રોવા માંડ્યા. અને મહારાજ બોલતા જાય ને રોતા જાય, જેમ પેલું કોકના ઘેર ધામમાં જાય નહીં, પેલો શું કહે એને ખરખરો કરે ને, ખરખરો શું તમે કહો, ખરખરો જ કહો ને. હા, તે ખરખરો કરે એમ જરા મહારાજે ખરખરો કરવા માંડ્યો, રોવા માંડ્યું માથે ઓઢીને. અરે મારો દીકરો કહીને મહારાજ રોતા જાય ને બોલતા જાય. લ્યો એ આ પટેલને એમ લાગ્યું કે હું આવ્યો છું ને આ ઘણા દિવસે, એટલે મારા દીકરાનો ખરખરો મહારાજ કરે છે. એટલે એ જોડે બેન, ડોલિયા જોડે બેન, એ તે રોવા માંડ્યું. હવે ઓલે તો 2-5 મિનિટમાં ખરખરો કરીને છાનો રહી ગયો, પણ મહારાજ તો છાના જ ના રહે, રો જ કરે. ઓય મારો દીકરો કરીને રડરડ જ કરે. આ પટેલને થયું ખરું મારો દીકરો છે, હું છાનો રહી ગયો ને મહારાજ કેમ રો કરે છે. એટલે મહારાજને જઈને કે મહારાજ છાનારો હું હવે ગયો કે શું, ક્યાં સુધી રોશો તમે? મહારાજ કે હું તારા દીકરાને નથી રોતો, હું મારા દીકરાને રોઉં છું. કે હું રોઉં છું તારા દીકરાને લઈને નથી રોતો, હું મારા દીકરાને લઈને રોઉં છું. તો કે તમારો દીકરો તો તું મારો દીકરો નહીં, તું સત્સંગમાંથી પડી ગયો, મરી ગયો કહેવાય. કે સત્સંગમાંથી પડ્યો ને એટલે હું તો રોઉં છું તને લઈને. મહારાજ તરત જ માથેથી ઉઘાડ્યું. મહારાજ કે ભૂંડા આવો સત્સંગ કર્યો તે? મહારાજ સભા વચ્ચે બધાને બોલ્યા, એટલે એ સકામ ભક્તો, જો આવા રહેશો ને તો આવું થશે. મહારાજ કે તારો દીકરો ગોપાળાનંદ સ્વામીએ તને પ્રોમિસ કરી છે ને કે તારો દીકરો અક્ષરધામમાં મૂર્તિના સુખમાં પહોંચી ગયો છે. બોલ વિશ્વાસ આવે છે? તો કે શી ખાતરી? મહારાજે બાજુમાં પડખે એક નાળિયેર પડ્યું હતું, તો હરિભક્તે લાવીને મૂકેલું હતું, નાળિયેર આપ્યું. લો ભગત આ નાળિયેર લઈને 2 માણા જાઓ, કેલામાં પાણી આવ્યું છે, અને જઈને કેડ હમાણા જળમાં જજો અને નાળિયેર મૂકજો. જાઓ, તમારો દીકરો દર્શન આપશે ને તમને જે કહે માનજો. બસ અમારું ના માનો તો કંઈ નહીં, તમારા દીકરાનું તો માનું. તો કે એનું માનું? આ હેત હોય ને તો એનું મનાય ભાગે, જેની જોડે હેત હોય એનું મનાય ભાઈ. હા,
નાળિયેર લઈને બે માણા ગયા અને મહારાજે કીધું તેમ કેડ સમાના જળમાં ગયા અને ત્યાં જઈને નાળિયેર મૂક્યું અને ત્યાં તો નાળિયેરને બદલે દીકરો નાળિયેરને બદલે મહારાજ દીકરાનું મોઢું દેખાણું મસ્તક બહાર આવ્યું ગેલામાંથી અને બેને કે એ શું તમે આવો સત્સંગ કર્યો, તમે કંઠી તોડી નાખી. જો મને તમે સત્સંગ કર્યો હતો તો હું મહારાજના ધામમાં પહોંચી ગયો અને તમે સત્સંગ રાખશો તો તમારા જન્મ મરણના ફેરા તો ટળશે, નહીતર હોથા નીકળી જશે. અનંત જન્મ ધરીને થાક્યા નથી હજુ, માટે છાનામાના કંઠી બાંધીને સત્સંગી થઈ જાઓ, નહીતર મરી જશો. પછી 84 ઊભી થશે તમારી. અને હું ઠેઠ મૂર્તિના સુખમાં પહોંચી ગયો છું. આ તમને પરમાણુ આપવા આવ્યો છું, કે એવિડન્સ આપવા આવ્યો છું, પુરાવો આપવા આવ્યો છું. બેટા ખરેખર કંઠી બાંધી, આ કંઠી ના બાંધી હોત ને તમે સત્સંગી ના થયા હોત તો હું ક્યાંય રખડતો હોત, અનંત જન્મ મારા ઊભા થઈ ગયા હોત. જો તમે મને સુખી રહેવા નથી માગતા, મૂર્તિના સુખમાં છું, મહારાજના ધામમાં છું. આ તો મને મહારાજે મોકલ્યો કે જા ઓલી તારી માન, તારો બાપો અમારું નથી માનતો. તમને કહેવા આવ્યો છે કે અને પછી છોકરાનું મનાણું આટલું કહીને પેલો અદ્રશ્ય થઈ ગયો. આઈને મહારાજની આગળ પોક મૂકી, મહારાજ અમે સમજવાનું કાંઈ સમજ્યા નહીં, હિસાબ સત્સંગ કરીને અમે કાંઈ સમજ્યા નહીં. મહારાજ કે તમે નહીં, બધા મોટા ભાગના આવા જ હોય સત્સંગમાં, સકામ જ હોય છે. ધ્યાન રાખજો બધા હો, કે નિષ્કામ ભક્તની શરૂઆતથી જ અનાદિ મુક્તની સ્થિતિ સુધી પહોંચાય. પહેલો એકડો એવો હોવો જોઈએ કે આપણે સત્સંગ કર્યો છે રાજી કરવા માટે કર્યો છે, ભગવાનને રાજી કરવા, મોટા પુરુષને રાજી કરવા માટે કરીએ છીએ. અને રાજીપાના બદલામાં આ લોકોનું કાંઈ જોતું નથી, મૂર્તિનું સુખ જોઈએ છે, બસ આત્યંતિક કલ્યાણ જોઈએ છે, બીજું કાંઈ આપણે જોતું નથી. કોઈ સંકલ્પ નહીં રાખવાનો, કંઈ માગાય નહીં આપણે ભગવાન પાસે. મગાય તો નહીં, સંકલ્પે ના કરાય, ઈચ્છાએ ના કરાય. છેલ્લાનું 13મું વતનામૃત વાંચતો હતો અને બહુ સરસ વાત કરી. જોજો, તમને વાત સાંભળજો શું કહે છે મહારાજ. આવી જ વાત કરી છે મહારાજે. અને મહારાજ છે સમજણ તો એવી કરવી જે આ ભગવાન છે. કયા ભગવાનની વાત છે પહેલા? મહારાજ આ ભગવાન છે એમ કહીને પોતા તરફ વાત કરીને પોતાની વાત કરી છો. અને આપણા ભગવાન તો બધા એના એ જ છે ને પહેલા. અને આ ભગવાન છે પોતાની હું આંગળી કરીને મહારાજ બોલ્યા છો, એમના માટેની વાત છે, બીજા માટેની નહીં. અને સમજણ તો એવી કરવી જે આ ભગવાન છે તે આ દેહમાં સર્વે સુખ દુઃખના પ્રવર્તાવનારા એ જ છે. તે ગમે તો દેહને હાથીએ બેસાડો ને ગમે તો બંદીખાનામાં નખાવો. બંદીખાનું એટલે સમજ્યા? જેલમાં કદાચ પુરાવો. અને ગમે તો આ દેહમાં કોઈક મોટો રોગ પ્રેરો, પણ કોઈ દિવસ ભગવાન આગળ એવી પ્રાર્થના કરવી નહીં, પ્રાર્થના ન કરવી જે હે મહારાજ આ મારું દુઃખ છે તેને ટાળો. એવી પ્રાર્થના ન કરવી. શા માટે? જે આપણે તો પોતાના દેહને ભગવાનના ગમતામાં વર્તાવવો છે. હવે એમના થયા છીએ તો એમના ગમતામાં રહેવાનું હોય. ભાઈ એક શેઠિયો હોય તમે અને 5,000 રૂપિયા પગાર આપતો હોય, નોકરી કરતા હોય, તો એના ગમતામાં રહો છો કે નહીં પહેલા? તો તમારું ગમતું ચાલે છે ત્યાં? તો આપણે તો એના વેચાણ છીએ ભગવાનના ભાઈ. તો એના ગમતામાં દેહને વર્તાવવો છે. તે જેમ એ ભગવાનનું ગમતું હોય તેમ જ આપણે ગમતું કરી દેવું. અને ભગવાનના ગમતા થકી પોતાનું ગમતું લેશ માત્ર પણ નોખું રાખવું નહીં. બોલો, આ મહારાજ કહે છે. પણ ભગવાનના ગમતા થકી પોતાનું ગમતું લેશ માત્ર પણ નોખું રાખવું નથી. અને આપણે જ્યારે તન મન ધન ભગવાનને અર્પણ કર્યું ત્યારે હવે ભગવાનની ઈચ્છા તે જ આપણું પ્રારબ્ધ છે, તે વિના બીજું કોઈ પ્રારબ્ધ નથી. માટે ભગવાનની ઈચ્છાએ કરીને ગમે તેવું સુખ દુઃખ આવે તેમાં કોઈ રીતે અકળાઈ જવું નહીં, મૂંઝાવું નહીં. ને જેમ ભગવાન રાજી તેમ જ આપણે રાજી રહેવું. એ જેમાં રાજી હોય ને એમાં આપણે રાજી રહેવું. એવી રીતે પોતાને ઉદ્દેશ્ય કરીને ભગવાનના અતિ દ્રઢ ભક્ત હોય તેને એમ સમજવું ઘટે. એમ કરીને મહારાજે વાર્તા કરી દેખાડી. છેલ્લાનું 13મું વચનામૃત મહારાજા બોલ્યા છે. મુક્તો આપણે મુદ્દા ઉપર જઈએ. આજે આપણે એક વચનામૃત જોવું છે. એનું થોડું બેકગ્રાઉન્ડ તૈયાર કરીએ છીએ.
કે આપણે શાના માટે સત્સંગ કરીએ છીએ? તો કેવળ મહારાજને રાજી કરવા. હવે પ્રશ્ન એ છે કે આપણે રાજી કરવા માટેના સાધન ઘણા છે. તપ, જપ, વ્રત, યજ્ઞ, દાન, એકટાણા ઉપવાસ, માળા, માનસી પૂજા, ધ્યાન, આ બધા રાજી કરવાના સાધન છે. ચલો, એમાં એક એવું કયું શ્રેષ્ઠ સાધન છે કે એકમાં બધા આવી જાય? તમારા ધ્યાનમાં કોઈ ખરું? આંગળી ઊંચી કરીને કહેવાની છૂટ. ચલો, બધા સાધન છે. આ પ્રાર્થના કરીએ, ધ્યાન કરીએ, માળા કરીએ, માનસી પૂજા કરીએ, બધું કરીએ છીએ, રાજી કરવા માટે જ કરીએ છીએ. પણ એમાં એક એવું કયું શ્રેષ્ઠ સાધન છે એકા જેવું? જેમ પેલા તમારા ગંજીફાના પાના રમતા હોય ને, એમાં કેટલા પાના હોય? કેટલા ગંજીફામાં કેટલા પાના હોય? 52 હોય ને કંઈક. પણ એમાં એકો ઉતરે ને એટલે એ જીતી જાય, એવું કંઈક હોય છે ને. એમ એકા જેવું કોઈ સાધન હોય એવું કોઈ ધ્યાનમાં છે પહેલાં તમારા ધ્યાનમાં? કે એકમાં બધા સર્વે સાધન આવી જાય? કહો ભગુભાઈ, એક શ્રેષ્ઠ સાધન તમારા ધ્યાનમાં કોઈ ખરું કે એકમાં બધા આવી જાય? કહો, એક કરે ને બધા સાધન અંદર આવી જાય, અનંત સાધન આવી જાય, એવું કોઈ સાધન ખરું? કહો મહારાજ. વેરી ગુડ, બોલો, આપો. ચલો, હજુ બરાબર નથી, બોલો મહારાજ. નિષ્ઠા. વેરી ગુડ. તમારે શું કહેવું છે મહારાજ? મહારાજનો દ્રઢ આશરો, એમાં કોઈ જાતની બોલ નહીં. વેરી ગુડ, વેરી ગુડ. તમારે શું કહેવું છે પેલા? મહારાજના ગમતામાં રહેવું. બોલો, તમારે શું કહેવું છે? વેરી ગુડ, વેરી ગુડ. લ્યો, તમારે શું કહેવું છે પેલા? હા, પછી મંજીભાઈ તમારો. તમે કહો. વેરી ગુડ, આપો, બાજુમાં આપી દો પેલા. સ્વામિનારાયણ ભગવાનને દ્રઢ ઓળખી અને દ્રઢ આશરો કરવો એ જ. વેરી ગુડ, વેરી ગુડ. બોલો મહારાજ. ભગવાનને સંપૂર્ણ રીતે સમર્પિત થઈ જાય. વેરી ગુડ. બોલો મહારાજ. જનકભાઈ. સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના દઢ કરી અનાદિ મુક્તને સ્થિતિ પ્રાપ્ત કરી. વેરી ગુડ, વેરી ગુડ. બહુ સરસ. લ્યો, હજુ કંઈક કહેવું જ બી તાર એટલે વેરી ગુડ. કેતન બોલ તમ તાર. જે અમારે રાજુભાઈ ના બોલે, સર્વોપરી ઉપાસના. તું બોલે. હા, સર્વોપરી ઉપાસના. જો હવે એક શબ્દ વાંચું છું. મહારાજે આવો જ પ્રશ્ન મુક્તાનંદ સ્વામીએ પ્રથમના 33માં પૂછ્યો. આ જ પ્રશ્ન જે મેં તમને પૂછ્યો ને એ પ્રશ્ન તે સમયે પ્રથમનું 33મું વતનામૃત, તે સમયે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, આપને પ્રસન્ન કરવાના સાધન તો શાસ્ત્રમાં અનંત પ્રકારના કયા છે? પ્રસન્ન કરવાના એટલે રાજી કરવાના સાધન તો શાસ્ત્રમાં ઘણા કયા છે, પણ એની મધ્યે એક એવું કયું સાધન બળવાન છે જે સમગ્ર સાધન કરે, એટલે કે અનંત સાધન કરે, પણ જેવા ભગવાન પ્રસન્ન ન થાય એવા એક સાધને કરીને તમે રાજી થઈ જાઓ, એવો એક સાધન કયું છે? અનંત કરે તોય તમે રાજી ન થાઓ એવા એક સાધનથી રાજી થઈ જાઓ, એવું સાધન કયું છે? આવો મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો. કોને પૂછ્યો? મહારાજને પૂછ્યો. અને મહારાજે શું જવાબ આપ્યો? ખ્યાલ આવ્યો કે ભાઈ? બસ, મહારાજ આ જ જવાબ આપ્યા છો કે અનંત સાધન કરે. તમને પ્રશ્ન પૂછું, કેટલા મીંડા બરાબર એક એકડો? પ્રશ્ન ઉત્તર આપો બધા. ચલો, કેટલા મીંડા બરાબર એક એકડો? 5 મીંડા બરાબર એકડો થાય? ચલો, 100 મીંડા બરાબર એકડો? 1000 મીંડા બરાબર એકડો? પ્રશ્ન જ ખોટો છે. 1,00,000 મીંડા કરે તો શું કહેવાય? મીંડા જ કહેવાય, એકડો ના થાય. એમ બધા સાધન છે ને મીંડાને ઠેકાણે છે. પરંતુ મહારાજ કે અમારા સ્વરૂપનો દ્રઢ આશરો, દ્રઢ ઉપાસના, નિષ્ઠા, કે જેમાં કોઈ પ્રકારની પોલ ન હોય, એવો દ્રઢ આશરો. ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠા કહો, આશરો કહો, ઉપાસના કહો, સ્વરૂપ નિષ્ઠા કહો, એવો દ્રઢ આશરો કે જેમાં કોઈ પ્રકારની પોલ ન હોય. અને એ સાધન જો કરે ને તો અમે બીજા અનંત સાધન કરે, તપ કરે, જપ કરે, વ્રત કરે, દાન કરે, કરોડોના દાન કરે, આખા મંદિર બનાવે, અરે ધાયણા પાયણા કરે, સાધુ થઈ જાય. આ બધા સાધન મીંડાને ઠેકાણે કીધા. પણ એકડો જ ન હોય તો મીંડાની કિંમત કેટલી કહો જોઈએ? આખી રકમની કિંમત થાય, પણ પહેલો આગળ એકડો હોય તો
પછી મીંડાની કિંમત, એક મીંડું વધે તો પછી 10 કહેવાય, બીજું મીંડું વધે તો 100 કહેવાય, ત્રીજું મીંડું એડ કરો એટલે 1000 કહેવાય, ચોથું મીંડું એડ કરો એટલે 10,000 કહેવાય. પણ એકડો ધીમે રહીને 10 મીંડા કર્યા ને એકડો કાઢી નાખે તો કેટલી કિંમત રહે પેલા? અમીરભાઈ કહો કેટલી રહે પેલા? મીંડો જ. સ્વરૂપ નિષ્ઠા છે ને મહારાજ અહીંયા પ્રથમના 33માં એ સાધન કહે છે, અમારો દ્રઢ આશરો કે જે આશરામાં કોઈ પ્રકારની પોલ ન હોય, એવો દ્રઢ આશરો, અતિ દ્રઢ આશરો, આશરો ના કીધો, અતિ દ્રઢ આશરો, એવો શબ્દ મહારાજ બોલ્યા છે આગળ, કે જેમાં કોઈ પ્રકારની પોલ ન હોય. સ્વામિનારાયણ ભગવાન મળી જાય અને એમનો જો આશરો દ્રઢ થઈ જાય પછી બીજે કાંઈ કરવાની જરૂર રહેતી નથી. સીધી એન્ટ્રી પડી જાય આપણી ભાઈ અક્ષરધામમાં, મૂર્તિના સુખમાં. બોલો, ખ્યાલ આવે છે થોડો પહેલા? આશરો કોને કહેવાય? દ્રઢ આશરો કોને કહેવાય? કે મેરે તો તુમ એક હી આધારા, બે નહીં તો જાજા તો કેવી રીતે કરાય કહો? અને પતિવ્રતા સ્ત્રી એને કહેવાય કે જેને એક જ ધણી હોય, એને જ પતિવ્રતા કહેવાય ને ભાઈ. એમ એક એવા સર્વોપરી ધણી આપણને મળ્યા છે, એનો આશરો કરવો ભાઈ. અને એ આશ્રમમાં કોઈ પોલ ન હોય, એનું મહારાજ બોલ્યા છે કે કોઈ પ્રકારની પોલ ન રહેવી જોઈએ. જો આપણે બધા જોતા જજો કે આપણા આશ્રમમાં ક્યાંય પોલ નથી રહેતી ને, હજુ કંઈક નડે છે, હજુ સોમ નડે છે, મંગળ નડે છે, બુધ નડે છે, મુક્તો હજુ ત્યાં જીવ દશા છે આપણી, હજુ મહારાજના આશરાની પોલ છે. જો મહારાજનો આશરો હોય, સર્વોપરી ભગવાનનો આશરો, તો એને કોઈ નડનાર નથી, એનો વાળ વાંકો કરનાર કોઈ નથી. મુક્તો હરિભક્તોએ બહુ પ્રાર્થના કરી કે બાપજી અમને આ કાળુપુર મંદિરની આજુબાજુમાં ક્યાંક એવું સ્થાન હોય તો તમે આવો અઠવાડિયામાં 2 વખત, અને ત્યાં સમાગમ થાય, કોઈક હોલ જેવું હોય કંઈક 25-50 જણ બેહીએ કેવું, તો અથવા તો અમે રોજ જઈને કંઈક સત્સંગ કરી શકીએ, તમે આવો તો અમને લાભ આપી શકો. બાપજી કે એક મકાન ખોળો, આપણે એવું અલાયદું મકાન હોય તો ગોતો, જરા શોધો. એ પેપરમાં જાહેરાત આપી કે ભાઈ અમારે કાલુપુર મંદિરની આજુબાજુની ક્યાંક વિસ્તારમાં કોઈક 50-100 જણ બેસી શકે એવો મકાન જોઈએ છીએ. હરિભગત હતા નાથાભાઈ, તેમના નામથી જાહેરાત પેપરમાં આપી, એટલે ટચુકડી જાહેરાત આવે ને એવી જાહેરાત આપી. બીજે દાડે એક દલાલનો ફોન આવ્યો, ચારુભાઈ દલાલ હતા ને, એમનો ફોન આવ્યો નાથાભાઈ ઉપર કે ભાઈ સાહેબ શાના માટે જોઈએ છે? મારા ધ્યાનમાં એક મકાન છે, તમે જેવું લખ્યું છે ને જાહેરાતમાં એવું જ મકાન છે, 50-100 જણ બેહી શકે એવું. શાનામાં? તો કે અમારા સત્સંગ કેન્દ્ર માટે, સત્સંગ માટે જોઈએ છે. એટલે કે તમે જોવા આવો, બતાવો, તમને ગમે તો પછી આગળ વધીએ. તે અમને વાત કરી કે સ્વામી એવું મકાન આવ્યું. મેં કે જાઓ જોઈ આવો, પછી તમને ગમે તો અમે સંતો આવશું. હું એ વખતે સંત નહીં હો, બાપજી જોડે હું એ વખતે દીક્ષા 1979ની વાત કરું છું, 79 અમે દીક્ષા લીધી 80માં, 80ની સાલમાં. એટલે મારા સાધુ થયા પહેલાં 1 વર્ષ પહેલાંની વાત છે. હું એ વખતે ભણતો, પણ બાપજીના બહુ નિયરેસ્ટ હતો. જા છાપામાં પછી જાહેરાત આપીને આ ચારુભાઈ બોલાયા જોવા, તે દલાલે જોવા લઈ ગયા. તે મકાન ત્યાં મકાનથી 100 ડગલા 50 ડગલા છેટે ઊભા રહ્યા. પેલા દલાલ લ્યો ચાવી, જાઓ પેલું મકાન ખોલી તાળું માર્યું છે, ખોલીને તમારી મેળે જોઈ લો. એટલે પેલા નાથાભાઈ કે કેમ હેડો તમે ખોલી આપો? તા કે જો ભાઈ સાહેબ હવે સાચી વાત કરું, આ મકાન ભૂતિયું મકાન છે, 20 વર્ષથી બંધ પડ્યું છે. 1960માં આ મકાનમાં 2 માણા વચ્ચે ઝઘડો થયો, સાસુ વહુ વચ્ચે ઝઘડો થયો, અને વહુએ ઝેર પીને આપઘાત કરીને આ મકાનમાં મરી ગઈ છે. અને ત્યારથી મકાનમાં ભૂત થઈ છે. ને રાતે પછી જે કોઈ રૂમમાં એ મરેલી એ રૂમમાં તો કોઈ રહી જ ના શકે, કોઈ હુઈ જ ના શકે. હુએ તો એની છાતી ઉપર આવીને ચડી જાય છે, છાતી ઉપર ચડીને બેસી જાય છે. 12 મહિનામાં મકાન ખાલી કરીને એના માલિકો અહીંથી 5 કિલોમીટર છે તે મામુ નાયકની પોળ છે ને એમાં જતા રહ્યા છે રહેવા. પણ એ ભાઈ અહીંયા એનું નાળિયેર મૂક્યું છે, ગોખલામાં ચુંદરી ઓઢાડી છે, નાળિયેર મૂક્યું છે. પેલી ભૂત થયેલી ને, અસદગતિ થયેલી, એટલે એનું નાળિયેર મૂક્યું છે. અને એણે ધૂણીને કીધેલું છે કે ભલે તમે બીજે રહેવા જાઓ પણ મારો રોજ દીવો અહીં કરવાનો.
આ મકાન ઉપર મારો દીવો થવો જોઈએ, અને જે દિવસે દીવો નહીં કરો ને તે દી હું તમારા કોકનો જીવ લઈ લઈશ. બોલો, આ બહુ માથા ભારે હતી ભાઈ. તે રોજ એક માણસ, પગારદાર માણસ રાખેલો, 500 રૂપિયા પગાર આપીને, અને એને કહેલું કે ભાઈ તારે રોજ દીવો કરી આવવાનો. ક્યાં અંદર તો જવાની કોઈની હિંમત નહીં, પણ આગળ મકાન, 3 માળનું મકાન, મકાનની આગળ ચોક, ને ચોકની બહાર મોટી જાળી, એટલે દરવાજો, પેલો ગેટ કે ને, અને દરવાજે જઈને પેલો દીવો કરી આવે. અને જો કોઈક દર રહી જાય તો રીતસર પેલી બઈ મામુ નાયકની પોળમાં પહોંચી જાય, ઓલે હુતા હોય ને એમની ઉપર ચડી બે, આજ મારો દીવો કેમ નથી થયો? જો હજુ આજનો દાડો જવા દઉં છું, કેટલી વખત બનેલું, આજનો દાડો જવા દઉં છું, જો બીજી વખત દીવો રહી ગયો ને તો મારી નાખીશ, તમને મારી જોડે લઈ લઈશ. કે આવી રીતે બઈ બોલે અને અસદગતિને પામેલી. સ્વામી, આ 20 વર્ષથી મકાન ખાલી પડ્યું છે. 1960થી આ વાત કરું છું, 1979ની. સ્વામી, ભૂતિયું મકાન પ્રખ્યાત થઈ ગયું છે. આ લાંબેશ્વરની પોળ કહેવાય, અને આજુબાજુમાં પ્રખ્યાત થઈ ગયેલું મકાન છે. કોઈ ભાડવાતે અંદર રહેવા જતો નથી, અવાવરું છે, પણ મફતના ભાવમાં મળે એવું છે. નાથાબેન કે પણ હું નહીં આવું, મને બીક લાગે છે મકાન ખોલતા. તમે આ ચાવી તમે લ્યો, ખોલી આવો ને જુઓ, ને તમને સારું લાગે તો તમને મકાન માલિકની આગળ બેહાડી દઉં, હામે બેસી જાઓ. કારણ કે કેટલામ પતે એમ કે ને, જો આ મકાન, જો આ જ મકાનનું બાજુનું મકાન છે એ આવું નથી, 2 માળનું છે, આથી નાનું છે, તો હમણાં એ મકાન 28 લાખમાં વેચાણું, એટલે આની કિંમત 35-40 લાખ રૂપિયા ગણાય. પણ 5 લાખની અંદર પતી જશે. બોલો, કારણ કે એને કોઈ બાપોએ સામું જોવા આવતું નથી, જે મળ્યા એ. ઉપરથી ટેન્શન છે, રોજ દીવો કરવાનો, 500 રૂપિયા મહિને પગાર આપવો પડે દીવા કરવાનો. બાપજીને પેલા તો મકાન, આપણા હરિભગત એ કે મને કંઈ અડવાનું નથી, સ્વામિનારાયણ ભગવાન મારા ભેળા છે, એકલા હો નાથા કાકા આપણા. એમણે તો તાળું ખોલ્યું, તાળું ઉઘડે નહીં, ઓલ્યું અંદર ખવાઈ ગયેલો, કાઠ ખવાઈ ગયેલો, તાળું તોડીને અંદર ખોલીને 3 માળમાં જઈ આવ્યા. બહુ રાજી થઈ ગયા. એમણે આવીને બહાર આવીને ફોન કર્યો બાપજીને, બાપજી મકાન બહુ સરસ છે, આપણે જેવું જોઈએ છે એવું જ છે, 50-50 હો માણા 2 એકેવા 3 માળ છે, અંદર 2-3 ઓયડા છે. બાપજી ભૂતિયું મકાન કે, બાપજી કે આપણને ભૂતિયું કંઈ અડતું નથી. હા, આપણા મહારાજ આપણા ભેળા છે ને, મહારાજ બિરાજમાન થાય એટલે આપણે બધું આવું હારાવાના થઈ જાય. બે જાઓ સોદો કરી નાખ, બાપજી તમે જોવા આવી જાઓ. બાપજી કે તમને ગમ્યું એટલે મને ગમી ગયું. ઓલા પાર્ટીની જોડે બેઠા 3,71,000 મકાન મળી ગયું. કેટલામાં? 3,71,000 40 લાખનું મકાન, 3,71,000 મફત જ કહેવાય ને પહેલાં. બોલો, મકાનનો બધા આજુબાજુવાળા કે લ્યા એ તમે રૂપિયા ક્યાં નાખી દો છો? આ પૈસા મફતમાં રૂપિયા તમે આપી દો છો, કોઈ અહીં રહી નથી શકતું, ભાડવાથી કોઈ લેતું નથી, તમે ના કરશો 3,71,000 મફતમાં આપી દો છો. અમને કાંઈ થવાનું નથી. આપણા ગુરુજી બાપજીના સેવકી વખતે વિદ્યાર્થી અવસ્થામાં તો 10-15 હરિભક્તો અમે ત્યાં ગયા. હરિકૃષ્ણ મહારાજ, આજ હરિકૃષ્ણમાં પેલો નાળિયેરને બાપજીએ પ્રસાદીનું પાણી છાંટી અને બાપજી આશીર્વાદ આપ્યો કે આ બઈએ આપણને ફાયદો કરાયો છે. આ ફાયદો જ કરાયો ને એની એટલી સેવા થઈ ગઈ કહેવાય. આ બઈ જો અહીં બેઠી ના હોત તો આ મકાન આપણે 40 લાખમાં ખર્ચીને લેત. એ જીવનો મોક્ષ કરી થઈ ગયો. આજે એ બઈ અક્ષરધામમાં પહોંચી ગઈ. બોલો, મોટા પુરુષ ધારે કરે, શ્રીફળ ઉપર અંજલિ છાંટી દીધી અને મહારાજને પ્રાર્થના કરીને બઈને મોકલી દીધી અક્ષરધામમાં. નાળિયેર નાખી દીધું, પધરાઈ દીધું સાબરમતીમાં. બાપજીને કીધું, બાપજી મને કે લે ચાવી. હું એ વખતે વિદ્યાર્થી અવસ્થા, મને કે લે ચાવી, તું રોજ રાતે ધ્યાન કરવા બેસ ને, અહીંયા આવીને તારે ધ્યાન કરવાનું કે. બોલો, આ રૂમમાં જ આ છે વખતે એ રૂમમાં જઈને બેન, બોલો એ રૂમમાં સ્વામી 12 મહિના હું એકલો બેહતો. એ રૂમમાં જઈને મારી જોડે ચાવી રહેતી અને રોજ સવાર દિવસે સભા થાય, રાતે આ સેવા કેવું. એ જ રૂમમાં જઈને કોઈ દેખાઈ નથી, બઈએ નથી દેખાડી, બેનો બાપે દેખાણો નથી, કોઈ દેખાણું નથી. બોલો, એ દિવસે એનો બહેનો મોક્ષ થઈ ગયો.